ધોરણ 10 વિજ્ઞાન. કાલે આપણે વિડીયો મૂક્યો વિભાગ ડીનો, બરાબર. આજે આપણે વિડીયો મૂકવા જઈ રહ્યા છીએ વિભાગ સીનો, બરાબર. હું આ વિડીયો મૂકી રહ્યો છું, તમે મારા જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છો એ માર્ચ 2007થી લઈને 2024 સુધીના પેપરોનો વિડીયો હશે. એમાંથી કાઢેલા આઈએમપી, એમાં પૂછાયેલા પ્રશ્નો, બરાબર. એટલે તમે એક સાથે 2007થી લઈને 2023 સુધીના પેપરોનું રિવિઝન કરી રહ્યા છો એવું ગણી લેવું, કેમ કે એ જ વસ્તુ છું, એના જ પ્રશ્નો આપી રહ્યો છું, બરાબર. એમાં જે મુખ્ય આઈએમપી હશે હું તમને કહી રહ્યો છું. હું જે આઈએમપી પ્રશ્નો તમને આપું છું એ કયા પેપરમાંથી છે એ બી હું તમને કહી રહ્યો છું, કે તમને પ્રિપેરેશનમાં પણ ખબર પડે તો મેં કયા વર્ષના પેપરના પ્રશ્નો તમને આપ્યા, બરાબર. તો આ છે માર્ચ 2023નું પેપર, બરાબર. એમાં વિભાગ સીમાં કયો પ્રશ્નો પૂછાયા છે અને કયા કરવા જોઈએ, આપણે બે વસ્તુનું ડિસ્કશન કરીશું. તો સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો, સમીકરણ લખવાનું છે. તો અહીંયા હું તમને એવું કહીશ કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો અને સમીકરણો આટલું તૈયાર કરી જ નાખવાનું. સંયોગીકરણ સિવાય દ્વિવિસ્થાપન પૂછાય, વિસ્થાપન પૂછાય, બધું જ પૂછાય, રેડોક્સ પૂછાય, તો તમારે એનું ટેન્શન રહે નહીં. આવી સલાહ મારી છે, બરાબર. આગળ વધીએ. વિરંજન પાવડરની બનાવટ, એટલે વિરંજન પાવડરની ટૂંકનો. જ્યારે બી હું ટૂંકનોની વાત કરું ત્યારે તમારે શું તૈયાર કરવાનું, તો એ કેવી રીતના બને, એનું રાસાયણિક સમીકરણ, એના ઉપયોગો, બરાબર. આ ખાસ યાદ રાખવાનું, બરાબર. પછી મોસ્ટ આઈએમપી, ચેતાકોષની આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો, આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું, બરાબર. પછી ટૂંકનો તૈયાર કરવાની છે, લિંગ નિશ્ચયન, બરાબર. પછી એક આવું છે, છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીના બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું હશે, તેનું નિવારણ કઈ રીતે થઈ શકે તે આકૃતિ દોરીને સમજાવો, બરાબર. તો આ હતા માર્ચ 2023ના પ્રશ્નો. જુલાઈ માર્ચ 2023નું પેપર, એમાં વિભાગ સીમાં કેવા પ્રશ્નો પૂછ્યા હતા અને આપણે કયા કરવા જોઈએ એનું ડિસ્કશન કરી લઈએ, બરાબર. જુલાઈ 2013, બરાબર. ઊંધું દેખાશે એટલે કોઈ મતલબ નથી. ક્ષારણ એટલે શું? લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. તો ક્ષારણની ટૂંકનો તૈયાર કરી નાખવાની છે. હવે જુઓ, મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન. નારણભાઈને રસ્તામાં ચાલતી વખતે પગમાં કાંટો વાગ્યો. તેમના શરીરમાં થતી પરાવર્તિત ક્રિયાના તબક્કા ક્રમ અનુસાર લખો. તો પરાવર્તિત ક્રિયા એની ટૂંકનો તૈયાર કરી નાખવાની, બરાબર. આ પ્રક્રિયામાં મગજની ભૂમિકા શું છે એ. તો અહીંયા હું તમને એક બીજો સવાલ કહીશ કે માનવ મગજ અને માનવ મગજના દરેક ભાગના કાર્યો, બરાબર. અને કોઈ ક્રિયા થાય તો માનવ મગજનો કયો ભાગ એમાં કામ કરશે એ પણ, બરાબર. આટલું તેમાં તૈયાર કરવાનું છે. હવે અહીંયા જુઓ, નવપરિણીત યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતું નથી. આ યુગલ કઈ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવી શકે? કઈ પદ્ધતિમાં જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળશે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર. પછી આગળ, સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ દોરો અને તેના વિશે સમજાવો, એનું વર્ણન કરો. મોસ્ટ આઈએમપી છે. અહીંયા જુઓ, પ્રેક્ષાને પોતાની આંખની ખામી દૂર કરવા માટે -2.0D ના ચશ્માની જરૂર પડે છે. તો તેના આંખની કયા પ્રકારની ખામી હશે? તેની આંખની આ ખામી દૂર કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર જણાવો અને તેની આંખમાં આ ખામી ઉત્પન્ન થવાનું વૈજ્ઞાનિક કારણ જણાવો. તો અહીંયા એવું કહીશ કે તમે માનવ આંખમાં સર્જાતી ખામી, નિવારણ, એની આકૃતિ અને કયા પ્રકારના ચશ્મા પહેરવા જોઈએ, તો કેવા પ્રકારનો લેન્સ વાપરવો જોઈએ ચશ્મા બનાવવા માટે, આ તમારે તૈયાર કરી જ નાખવું જોઈએ, બરાબર. પ્રેસ બાયોપિયા, માયોપિયા અને હાઇડ્રોપિયા, બરાબર. લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા, આટલું તમારે તૈયાર કરી જ નાખવું જોઈએ. આ ત્રણમાંથી એક પ્રશ્ન આવવાનો જ છે, બરાબર. આગળ વધીએ. અગેન ફરીથી અહીંયા રિપીટ ક્વેશ્ચન થયો છે, લિંગ નિશ્ચયન, બરાબર. આગળના પેપર ઉપર જઈશું. સિક્વન્સમાં નથી એટલે આડાવડા કદાચ વર્ષના પેપર રહેશે. આ છે માર્ચ 2020. માર્ચ 2020માં થોડો કોર્સ જૂનો હતો, પણ એનો મતલબ એવો નથી કે આપણે ક્વેશ્ચન એમાંથી આપણા માટે કોઈ કામના નથી, બરાબર. આપણે જોતા જઈશું.
આયોડિન યુક્ત મીઠું ન ખાવાથી કઈ ગ્રંથિ ઉપર અસર થાય તે સમજાવો. મોસ્ટ ટાઈમથી. અને આ યાદ આવે ત્યારે મને એક બીજું યાદ આવે, ઇન્સ્યુલિન, મધુપ્રમેહવાળું. બરાબર ને? વધારે પડતો દારૂ પીવાથી પણ નુકસાન થાય. આ 3 પ્રશ્ન તૈયાર કરવાના. ચોથો પ્રશ્ન મને આની સાથે યાદ આવે, દહીં કે ખાટા પદાર્થોને તાંબા તેમજ પિત્તળના વાસણમાં ના રાખવા જોઈએ. આ 4 પ્રશ્નો મને આની સાથે યાદ આવી જ જાય. આ 4માંથી એક પ્રશ્ન પૂછાઈ જ જાય. બરાબર? એવું છે. પછી ભારતમાં વસ્તી વધારો નિયંત્રિત કરવા માટેના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. બરાબર? એ તૈયાર કરવાનું. પછી માતાના ગર્ભમાં રહેલા બાળકનું લિંગ નક્કી કરવાની પદ્ધતિ સમજાવો. મોસ્ટ આઈએમપી. પછી માનવ હૃદય દોરીને આપ્યું છે, એના દરેક ભાગોમાં હાઇલાઇટ કર્યું છે કે 1 નંબરને શું કહેવાય, 2 નંબરને શું કહેવાય, 3 નંબરને શું કહેવાય. તો આકૃતિ તૈયાર કરી નાખવાની. માનવ હૃદયની, માનવ આંખની, મનુષ્યના શ્વસન તંત્રની, પ્રજનન તંત્રમાં સ્ત્રી અને પુરુષના બંનેની, પછી પાચન તંત્રની અને મગજની. આટલી આકૃતિ તમારે તૈયાર કરી નાખવી જોઈએ. આમાંથી એક આકૃતિ નામ નિર્દેશનમાં પૂછાઈ શકે. ચેતાતંત્ર પણ તૈયાર કરી નાખવાનું. બરાબર? આગળ વધીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. બરાબર? પછી વિદ્યુત વપરાશમાં કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે જણાવો. સાબુ એટલે શું, તેની બનાવટ. સ્ત્રીના પ્રજનનના અંગો. બરાબર? એસિડ વર્ષા સમજાવો. આઈએમપી. પ્રજનનની વ્યાખ્યા આપી. પ્રજનનના પ્રકારો, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન એ આવવામાં. બરાબર? અંતઃસ્ત્રાવોના લક્ષણો જણાવો. મોસ્ટ આઈએમપી. કેલ્સિનેશન પ્રક્રિયા એટલે શું? કોઈ પણ એક પ્રક્રિયાનું સમીકરણ આપો. પછી સાબુ અને ડિટર્જન્ટમાં કોણ વધુ અસરકારક પ્રક્ષાલક છે, શા માટે? મોસ્ટ આઈએમપી. પછી આ જુઓ, અર્થિંગ વાયર શું કામ આવે? બરાબર? આઈએમપી. વિદ્યુત વપરાશમાં કેવા પ્રકારની સાવચેતી રાખવું જોઈએ? વળી પાછું આઈએમપી. અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. મોસ્ટ આઈએમપી. સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા મેં તમને ડી વિભાગમાં આઈએમપી આપ્યું, કહી જ દીધું છે, એટલે મહેરબાની કરીને તૈયાર કરી નાખો. પછી અવરોધોનું સમાંતર જોડાણની નામ નિર્દેશનવાળી આકૃતિ અને શ્રેણી જોડાણની નામ નિર્દેશનવાળી આકૃતિ તમારે તૈયાર કરી જ નાખવાની છે. બરાબર? માનવ આંખની દ્રષ્ટિની ખામી એટલે શું? મેં તમને કહી દીધું, એ જ રિપીટ છે. લઘુ દ્રષ્ટિની ખામીનું વર્ણન કરો ને કેવી રીતના નિવારી શકાય તે જણાવો. આકૃતિ દોરીને સમજાવ્યું, કીધું છે. મેં તમને કીધું એ પ્રમાણે તમારે બધું તૈયાર કરી જ નાખવાનું છે. બરાબર? પછી વિદ્યુત વપરાશમાં કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, અગેન વળી પાછું પૂછ્યું છે. અને આવતો મૌલિક પ્રશ્ન કહેવાય, તૈયાર કરવાની જરૂર નથી. પુષ્પીય વનસ્પતિમાં લિંગી પ્રજનનનું આકૃતિ દોરી વર્ણન કરો. આ એક તૈયાર કરવાનું છે, એક્સ્ટ્રા ક્વેશ્ચન. બરાબર? ના આઈએમપી ક્વેશ્ચન. પછી ટૂંકનો જ લખો, તારાઓનું ટમટમ. તારાઓનું ટમટમ. બરાબર? પછી સોલેનોઇડ અને સોલેનોઇડને કારણે ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો સોલેનોઇડની ટૂંકનો તૈયાર કરી નાખ્યો. બરાબર? પછી સ્ત્રી પ્રજનન તંત્ર અને એનું વર્ણન આકૃતિ કીધી. બરાબર? રિપીટ ક્વેશ્ચન છે. માર્ચ 2022નું પેપર છે મારા હાથમાં. તફાવત પૂછ્યા છે. ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર? પછી ધાતુઓના ભૌતિક ગુણધર્મો, તો આપણે અહીંયા રાસાયણિક ગુણધર્મો તૈયાર કરી જ નાખવાના. ધાતુનું ક્ષારણ અટકાવવાનો ઉપાય. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બરાબર? પછી ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ? બહુ બધી વાર રિપીટ થયો, સમજી લો, પૂછાશે જ. આવું બધું છે જે તમારે તૈયાર કરવું જ જોઈએ. બરાબર? પછી એમ ના કહી જાય કે પ્રિપેરેશન કરવી તેવી કરી ના શક્યા. પ્રિપેરેશન આવી જ કરવાની છે. આ પ્રશ્નો છે એ જ પૂછાઈ શકે. બરાબર? માર્ચ 2017માં પૂછાયેલા સવાલો. નિવસન તંત્રના ઘટકો જણાવો. આઈએમપી ક્વેશ્ચન છે. જુઓ, આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે. હમણાં મેં તમને વચ્ચે જ કીધું. આઈએમપી ક્વેશ્ચન છે, તૈયાર કરવાનો છે. પછી કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો. રિપીટ ક્વેશ્ચન છે. બરાબર? જે વિભાગ ડીમાં ઓલરેડી આપી દીધો છે. આ પેપર છે માર્ચ 2018નું. માર્ચ 2018માં વિભાગ સીમાં મેઘધનુષ્યની ટૂંકનો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. આઈએમપી.
ફરી પાછી અહીંયા ક્વેશ્ચન રિપીટ છે, વિદ્યુત વપરાશમાં કેવા પ્રકારની સાવચેતીઓ રાખવી જોઈએ, બરાબર. અહીંયા એક ક્વેશ્ચન આવ્યો જે અત્યાર સુધી નથી આવ્યો પણ મારી દ્રષ્ટિએ મને ખૂબ જ આઈએમપી લાગે છે, રુધિર વાહિનીઓ એટલે શું, તેના પ્રકારો જણાવો. અને આની સિવાય એવું બી પૂછે કે માનવ શરીરમાં રુધિરનું પરિવહન કેવી રીતના થાય છે, રુધિર પરિવહન આખું સમજાવો, બરાબર. આઈએમપી ક્વેશ્ચન છે, માનવ હૃદય રુધિર પરિવહન આટલું તૈયાર કરી નાખ્યું. માર્ચ 2007, હા માર્ચ 2007 જોઈશું. એમાં એસિડ વરસાદ જે આપણા કોર્સમાં છે આપણે એ જ લઈ શકીએ, બધું ના લઈ શકીએ. રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તેના ઉદાહરણ આપો. તો અત્યારે આપણે પૂછ્યા છે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો, બરાબર. તે ક્વેશ્ચન છે અહીંયા. વિદ્યુત પાવર વિશે ટૂંકમાં પૂછીશ. પછી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર રોજિંદા જીવનમાં કેવી રીતના થાય એની ટૂંકમાં પૂછીશ. હવે તો આવા ક્વેશ્ચન 2007માં હતા જે આપણા કોર્સના રિલેટેડ થોડા તો હતા જ, આખું વિજ્ઞાન કંઈ ચેન્જ કરવામાં નથી આવ્યું. માર્ચ 2014 એના પ્રશ્નો મેં તમને આપી દીધા, કેમ કે આમાંથી અલગ ફાટી ગયું છે પેપર, તો મેં પણ તમને પેપરમાંથી આપી દીધા છે. એટલે માર્ચ 2014ના પણ વચ્ચે કંઈક પ્રશ્નો આવી ગયા છે નહીં, બધું અલગ અલગ થઈ ગયું છે, હું સરખું મેનેજ નથી કરી શકતો. આ છે માર્ચ 2009. કડી ચૂનાની બનાવટ સમજાવો. વનસ્પતિના મૂળમાં થતી શ્વસન વાયુઓની આપેલી ક્રિયાઓ સમજાવો. મોસ્ટ આઈએમપી. એ તફાવત આપો જલવાહિનીકી અને જલવાહિની. પછી સ્ત્રી પ્રજનન તંત્ર પૂછ્યું છે, બરાબર. આવું 2009માં હતું. આ એક માર્ચ 2013નું પેપર છે આપણી જોડે, જેના આઈએમપી આઈ થિંક સો મેં તમને આપી દીધા, કેમ કે આનું બી પત્તું છૂટું પડી ગયું પણ આપી દીધા, ચિંતા ના કરો, બરાબર. પછી છે માર્ચ 2020નું. રમેશના 2 પુત્રીઓ છે, તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશની પુત્ર મહેચ્છાને લીધે માયાના સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરવાના દબાણ કરે છે. એમાં એક સવાલ પૂછ્યો છે કે પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ? તેનો જવાબ આવો પિતા. પિતા કે માતાનું રંગસૂત્ર? જવાબ આવો પિતાનું રંગસૂત્ર. બીજો પ્રશ્ન પૂછ્યો છે, રમેશની 2 પુત્રીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થતું નહોતું? તો વાય, બરાબર. અને ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે શા માટે? તો ભાઈ કારણ કે આ ગેરકાયદેસરનું કારણ શું છે કે તેનો લોકો દ્વારા દુરુપયોગ થાય છે. કેટલાક લોકો ચોક્કસ લિંગનું બાળક ઈચ્છતા ન હોય ત્યારે માદા ભ્રૂણની જન્મ પહેલાં જ જાતિ જાણી ગર્ભપાત દ્વારા હત્યા કરાવે છે, બરાબર. પછી એક પ્રશ્ન પૂછ્યો છે, પદાર્થ એક્સનું દ્રાવણ દોડવા માટે વપરાય છે. તો પદાર્થ એક્સનું નામ આપો તો કેલ્શિયમ ઓક્સાઇડ. પદાર્થ એક્સનું રાસાયણિક સૂત્ર જણાવો તો CaO. અને પદાર્થ એક્સની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ તો CaO + H2O. સમીકરણ બને CaOH2 + ઉષ્મા, બરાબર. તો આ આઈએમપી ક્વેશ્ચન હતા, મેં તમને આપ્યા. માર્ચ 2013 જૂનો કોર્સ, બરાબર. એમાં કંઈ હોય તો તમને આપી દઈએ. રંગસૂત્રોના પ્રકારો, રંગસૂત્રોની ટૂંકનોંધ કીધી છે. વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ કોઈ પણ 2 પદ્ધતિઓ જણાવો. એક આઈએમપી છે. અને અધાતુ તત્વો વિશે કંઈક લખો એવું કીધું, બરાબર. માર્ચ 2024 ધાતુ તત્વો અને અધાતુ તત્વોનો તફાવત પૂછ્યો છે. પરાવર્તી કમાન વિશે ટૂંકનોંધ પૂછી છે, એની નામ નિર્દેશનવાળી આકૃતિ સાથે. અલિંગી પ્રજનનના પ્રકાર અને એના વિશે સમજાવ એવું પૂછ્યું છે. પુરુષ પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ પૂછી છે. શુક્રપિંડ શું કામ કરે પૂછ્યું છે. અંતર્ગોળ અરીસાના ઉપયોગો પૂછ્યા છે, તો આપણે અહીંયા બહિર્ગોળ અરીસાના ઉપયોગ બી તૈયાર કરી નાખવાના, કશું છોડવાનું જ નહીં. અને વિદ્યુત પ્રવાહની તાપીય અસર એની ટૂંકનોંધ પૂછી છે અને વ્યવહારિક એના ઉદાહરણ આપો એવું કીધું, બરાબર. 2024માં આવું પૂછ્યું હતું. 2023નું પેપર જોઈ લઈએ આપણે. સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ આપો. મેં તમને પહેલાં જ કીધું બધું તૈયાર કરી નાખવાના, બધી જ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો તૈયાર કરી નાખવાના. વિરેન્જન પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ, દવાનો સોડા, ખાવાનો સોડા, મેં જે કીધું તે બધું તૈયાર કરી નાખવાનું, કશું બાકી છોડવાનું નથી. કે તો રિપીટ છે આખું, મેં તમને શરૂઆતમાં જ આપી દીધું, મેં ખોટું પકડ્યું. અને છેલ્લું પેપર મારી જોડે પડ્યું છે માર્ચ 2019. બરાબર. માર્ચ 2019માં વિભાગ સીમાં જો આપવા જેવા પ્રશ્નો એ તમને આપું છું, નહીં તો આ વિડીયો અહીંયા પૂરો કરું છું.
બરાબર. અને વિભાગ બી અને વિભાગ એ બાકી રહેશે, બરાબર. એ એક્ઝામના આગલા દિવસે ચર્ચા કરીશું, બરાબર. ત્યાં સુધી આઈએમપીમાં આટલું જ હતું મારી જોડે વિજ્ઞાનનું. તો આટલું તૈયાર કરો, બીજા લોકોને તૈયાર કરાવડાવો, બરાબર. મેં સમાજનો આઈએમપી મૂકી દીધું છે, મેં ઇંગ્લિશનું આઈએમપી મૂકી દીધું છે, ગુજરાતીનું આઈએમપી મૂકી દીધું છે, અને આજે હું વિજ્ઞાનનું આઈએમપી મૂકી દઈશ. હવે મારી જોડે ગણિતનું આઈએમપી રહ્યું, બરાબર. એ રવિવાર સોમવાર સુધીમાં, કાલ પરમ દિવસ સુધીમાં એ પણ આઈએમપી આપણે મૂકી દઈશું, બરાબર. તમે એ પ્રકારની પ્રિપેરેશન કરો. અને આઈએમપી કોઈ પ્રશ્નો નથી, એ જાતે નથી બનાવ્યા. હું બોર્ડના પૂછાયેલા જૂના પેપરોમાંથી તમને પ્રશ્નો સેક્શન વાઇઝ આપી રહ્યો છું, કેમ કે આટલા બધા પેપરો કદાચ તમારી જોડે ના હોય, બરાબર. નહીં તો પછી કદાચ તમારા માટે અત્યારે ડિફિકલ્ટ બની જાય એટલા પેપરો ભેગા કરો. એટલા માટે મેં ભેગા કરેલા છે, એમાં તમને આઈએમપી આપું. બીજું કોઈ આમાં કંઈ આપણે કંઈ નવું કરી નથી રહ્યા. આટલું પ્રિપેરેશન કરશો એટલે તમને વાંધો આવશે નહીં. બેસ્ટ ઓફ લક.